every way to my home forced me to reach home as early as possible, because entrance of my home is waiting for me. ઘરે જતા તમામ રસ્તાઓ મને ધક્કા મારે છે, દબાણ કરે છે મારી ઉપર. ઘેર જાને તું, ઘરે જા. ઘરનું પ્રવેશ દ્વાર તારી રાહ જોઈને બેસી રહ્યું છે. શહેર રસ્તાઓ પણ સમજી ગયા છે. મારો દરવાજો પણ મારી રાહ જોઈને થાકી ગયો છે. ક્યારે ઘરે કે ઘર કબ आओगे? ઘરે મા બાપ રાહ જોઈને બેઠા છે. બેટા, ભાઈ આવી ગયો? અને મા બાપને નિરાશ થાય છે. રાહ જોતી પત્ની ની આંખમાં એક ગજબ ની ચમક આવી જાય છે. શરીરમાં ગતિ આવી જાય છે. બાળકોમાં સેલિબ્રેશન, ઉમંગ ઉજવણી આવી જાય છે. અને તોય હું નથી જતો. બધા નિરાશ થાય છે. કેમ નથી જતો તું ઘરે? એવું રસ્તાઓ મને પૂછે છે. મને ઘર જોઈએ છે, ગાડી જોઈએ છે, બધી સગવડો જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, નાણું અને નાણું છે, સમૃદ્ધિ જોઈએ છે. મારે લોકપ્રિય થવું છે. મને ધનના ઢગલે ઢગલા કરવા છે. કેમ કે કોણ જાણે આ મગજની અંદર ઘૂસી ગયું કે પૈસા 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 હશે તો જ હું બધા સુખ ખરીદી શકીશ. અને એ ખરીદવા સૂર્ય થાકી જાય છે. સાંજે પણ એ અંધારું કરીને જતો રહે છે પોતાના ઘરે. હું નથી જતો. ખબર નથી કયું પાગલપન છે મારી અંદર કે હડકવા થયેલા કૂતરાની જેમ સવારથી સાંજ હજી જોઈએ છે કરીને દોડ્યા કરું છું. અને જે લઈ આવું છું એ ભોગવવાનો સમય તો છે નહીં. જેના માટે લાવું છું એ લોકો મારી રાહ જોઈને કશું ન લાવ્યા હોય એવું હું પાછો આવું એવી આશા સાથે દિવસો પસાર કરે છે. એને દરેક માણસની કથા આ છે અને આજ એની વ્યથા છે. પણ શું કરીએ હવે? પગમાં પૈડા લાગી ગયા છે. પલાઠી વળતી જ નથી.